એ ભલે હોય તારે શું કામ છે તું બેસાનું બોલો ના પૂછવું નથી એ બોલ હું અત્યારે મને બોલાય ભાઈ થોડોક ડખો ગીરો ઘરમાં તારા ઘરમાં હા ઈ પાછો ડખો શેનો હે જબરે પાયે છે નો હોય અરે હા હાસુ કા અરે તાડો લાકડી ન જ મરાતી એટલો બધો ડખો છે લાકડી નથી મરાતી ના કા ગાગરની ઝપટ થાય છે અરે એને જે થઈ જાય બહુ ભાગવા પગથિયા નો ગણાય કઈ જોજે પડતો નહીં ન્યા પગ સુકાઈ જાય એમ પગથિયા નો ગણાય સીધો ઠેકડો મારવાની છે નકર દાટી જાય તે એટલે ડખો સમાધાન કરવાનું છે એમને એટલે એને મનાવે જોઈશે પણ એક શરત આપણે ગાઢ બકરાનું કેટલું છે ઈ તો આ બેઠા જો આટલા છે આમાં પણ વકલે અમુક તો હાવ ખાડીવા બાંધ ઉપર છે આમ જો ને તે પાકલ તું લઈ જા હે હા પાકલ માં નથી જોતો ભાઈ હવે પાકલ ને શું કરવા કેવા જોઈ તારે કેટલા ખિયા કેટલા કીધો કે આર્યા પણ તું ગણી લે મને ગણિત નો આવે તે મને ભણવા મોકલ્યો તો કોણ તે પણ હું નથી પીડે તું જ પણ તે એ જ વાંધો છે ઓલો આમ ગણવું પડે 1 2 પછી ભૂલાઈ જાય એટલે ઓધું હાટું વાત કરીને આ એમ કરી આથી આણકોર ના મારા વાં લગી જો વાં લગી હા તો એમ કોઈ ના તારા દીધા પછી આણકોર ના હે ઈ તો બધાને હાસું તંતર એટલા બધા જાડા નો રખાય નીણ કેટલી ખાય ખબર ઈ તો ઈ તર ઈ નીણ ખાવાની તાર કેમ પડે તાર પાદડા ખેતરમાં મૂક્યો આ ઠેકાલ બીજું શું હોય હવે કાઈ નથી હવે આમાં મને કાંઈક દેખાય કાઈ નથી હવે તો કાઈ માંગ કરે બધું માગી છે નો હોય હા હા માગેલું આ લુંગી જોવે દે કેવી ના લુંગી ની વાત કરી ભાઈ તો હું કાઈ મનાવવા નથી ઉપર તાર લુંગી જોઈ લુંગી જોઈ તમને આપણે બે ભાઈ ભાગ પાડ્યું તો શેનો અડધી લુંગી કરી આ એમ કરાય કાલ લઈ જાય કાલ તારો વારો આ જજ અત્યારે એટલે પણ કાક માણસ હું આ જાઉં મારે કઈ જરૂર એમ છે નહીં તો પણ જરાક તો માન રાખ તાડું કાલ દઈશ ને હાઉ તે કાલ હમણાં જાવ તાર ભાભી આગે તારી ભાભી કે કા મારી નો ભાભી બરોબર ગીગલાની એની માં મારે તારી માં જ થાય ને તારે મારે થોડી માં થાય કે કાઈ અમાર બેને માં થાય ને તાર નો થાય ઉપર તો તાર વહુ માં કે હું લેવા કહું તે આ મારી વહુ છે એની માં તો ઈ તો ભૂલાઈ ગયું મને તાર વહુ થાય ને મેં કીધું તું કેતો હોય એમ કઈ થોડો કહી દો એટલે ગીગલાની માં મારી માં અરે તારી કરી મારી ન હોય ને હાલ તે જાઓ એ ભાભી અમાર ભાઈ કાંક કેતો શું કેતો ઈ કે રેહાણા આમાં શું છે આ બધી કાઈ છે નહીં આમાં મને કઈક દેખાય હું તો ઝાપટ કરી લીધી લાગે આણકોર નો ગાલ તો લાલ છે કોનો તમારો ના ભાઈ આઈ જો આમાં બધાને પૂછે એક નો ગાલ લાલ એવું કાઈ છે નહીં અમાર હું વાંધો હું એ ઈ કયો ને હાલો ને હવે કાઈ વાંધો નથી અરે કાંક છે અરે આજે ધીરીડો કહે બાબી મારા રામ ભળો ને આજ ધીરાજી કહે ને બાબી દાડા મળે રે કરી દો તમારે દિલડાની વાત કરી દો તમારે હૃદયની વાત ધીરજી કહે ને બાબી તમે સાંભળો ને કરી દવા મારા દિલડાની વાત કરી દવા મારા હૃદયની વાત તેરી એ કહે ને બાબી દાડા સાંભળે રે અરે આજ બાબલડી કહે ને દેરી મારા સાંભળો રે અરે આજે બાબરડી કહે ને તેરી ન સાંભળે રે અરે આજ મૈરા વેચવાને હું તો નહીં રે જવા અરે આજે મયારું વેચીને બાબીના માથિયા દુખે મયારો નહીં રે વેચવાને જાવા મયારો નહીં રે વેચવાને જાવા મયા જોવે મારા બલડા જોવે મયારું
થાતું નથી. એ આયા આ તારી ડોઈ નામ જો 100 રૂપિયા રામાપીરના દિવાલમાં રામ ભરોસે આવે છે. બોલ રામાપીરની જય. એક બીજા 100 રૂપિયા રામાપીરના દિવાલમાં આવે છે. બોલ રામાપીરની જય. હાલ એ મોટા આ બાજુ આય કે આ તારી ડોહી ને આમ જો શું આ ગઈથી થઈ ગઈ એવું તને નથી લાગતું? કોના હા એને મોઢા આમ જોતું એ કે મારથી કામ નથી થતું હવે. પણ આમાં કોઈ એમ કે ગાયટી થઈ ગઈ તો તું કે આમ જોતો જો એ કે હું પાણી ભરવા નથી જઈ શકતી, પછી ઓલું મૈયારું વેસવા નથી જઈ શકતી, થાકી જાવું કે થાકી જાય છે. આ થાકી જાય. હા થાકી જાય છે પણ હવે થાકી ન જાય. જો આમ તું કેમ મને પણ આમ તું જોતો ખરો તો ધોરા આવી ગયા. પણ બે ઘેટીનું દૂધ પી જાય છે ઊભી પણ એ તો ગમે એવા હોય તો અને થઈ થાકી જાય. જાય. અને પાછી ડાયરેક્ટ ડાયરેક્ટ હા ડાયરેક્ટ થઈ એ આ થાકી જાય. તો એક દી તું હતો હું નો કોઈ દી વારો જ ન થાય ડુંગળી ચડો જ આવે ભાગમાં. એ આમ જો સાંભળ આપણે ઓલા છોકરાને લગ્ન કરીને કેટલો ટાઈમ છે? લગભગ 20 વર્ષ થયા 22 વર્ષ એ બાવી કરીમાં તો ડો કોક ધોકા લઈને આવી છે અહીં બાવા છે એ નહીં કઈ એલા 20 ને 2 22 જો અહીંયા છે અહીંયા બાજુમાં ધોકા મારશે. એ નથી વાત કરતો એલા 20 ને 2 22 ઠેક એમ ઠેક આ પછી ભણવા ન ગયા એટલે વાંધો આ ઈ વાત છે મોટી. આમ જો એને આને તેડવાની વાત છે. એના આનું તેડવા જવાનું અહીંયા હલવાનું. ઉભો રહો 100 રૂપિયા રામ ભરોસે રામાપીરના દિવાલમાં આવે છે. બોલે રામાપીરની જય. એટલે આના તેડવા જાવ હા ત્યાં હલવાનું છે આ બધું તો આ સમાધાન થશે નકર આ સમાધાન નહીં થાય. તે હાલ આપણે બે જાય તેડી આવી બીજું હોય આપણે તેડી આવી ખરા આપણા ગાયું કોણ ને મોકલશે? હે ગાયુંમાં ગાઢ બકરામાં કોણ જાય છે? ગાય ગાઢ બકરા બી થશે નહીં. એ ક્યાંય નહીં જાય કે હું ખાટલે હેઠે નહીં ઉતરું. તો ઓલા બોલાય એને બોલાવું. હા તો એ મારો દીકરો ક્યાં હશે આમાં? એટલે મારી કીધેથી આવવાનું જ નથી ફાઇનલ. તો એ તો મને ખબર તાર કીધ નહીં માર કીધ આવશે. અરે તારી કીધે થોડા તેડાવવાનું બીજું થોડા ધોઈ લે બોલાવું. બોલે ખાય ખા બોલે પાછો એને કહેતો ને હો કાઈ કે મારા આમ થવું હે જેટા કા બોલાવે ગિરિયા યાદ છે ક્યાં હતો પણ સમજામણ મોકલ્યો તો એ તો મને ગાઢ બકરામાં ગાયું સારવા મોકલ્યો. રાત બકરામાં ગાડીમાં જ હતો. ત્યાર બપોર પછી બાંધે જ બધા. હવે ગયો તો ને બપોર રજા રાખી. એમાં રજા ન આવે ભૂખ્યા મરી જાય. ભીખ્યા મરી જાય એક દી છોકરો ન જાય એમાં તમારા બાપનું કઈ જાય તમારનું બીજું એ તારા બાપનું કાંઈ જાય એ એક દી નો જતો એમ કે છે. મારા બે ત્રણ બેન જાવ ને ભાગી જાવ આને મોઢે ચડાવવાને કે ક્યાં હતો ભાઈ મારો ભાઈ બંધ હાથ કરે છે. એ તું મારો ભાઈ ધોરા ઘડી ખેમ તું
તને તારા ભાઈબંધ કેટલાક છે? મારા ભાઈબંધ કેટલા છે? ક્યાં આમાં દેખાય છે? એક તો દાબ આપા જ છે પેલા તો. હા હા હવે દાંત નથી, ભાઈબંધ ન હોય. એ મારી યાર ગાયું સાહેબ આવે આડા દેવા બાજુ વાળા ઈ ને આ સાઈડ જાય, આ સાઈડ માં ને ને આ બાજુ જાય, જમણી બાજુ કે ડાબી બાજુ? માથે પાય દૂરી માથામાં બાઈ જવીને ને ક્યાં હતો ઈ કે બેટા હાલ પેલા ગાયું માં ગયો તો ત્યાં ડમરી કાં ઉડાડી એટલી બધી માર્ગમાં? હાથ કિલો એટલે ગાયું ભાઈ મૂકીને પાછો આવ્યો. ગાયું ભાઈ મૂકીને પાછો આવ્યો. ત્યારે આમ જો તારે આજ ગાઢ બકરામાં જવાનું છે. તમારે અમારે ભાઈ નનકું એવું કામ આવ્યું નાઈટ નું, એમાં જવાનું. નાઈટ નું કામ આવ્યું. નાઈટ નું કામ તમારે કોઈ ખૂટે છે? એટલે પણ આમાં જવું પડે, ધોરા પહેર્યા પછી જવું પડે. તને ખબર ન પડે? ધોરા પહેરીને જો હાથ કરે મને જો હું ઘરે ખાય મેં એટલે એને આમ ધ્યાન ન દે. હું તને કહું બોલ મને શું લેવા હાથ કરે ખબર? શું લેવા? અમારે બેન ફરવા જવાનું. ક્યાં ગા? રેસ્કો છે. કઈ બાજુ આવ્યું? ઈ તો નથી જોયું, એને જોયું, મેં નથી જોયું. ક્યાં આવ્યું? ત્યાં ઓલી હે નંદી, એમાં જાવ તો થાય. હવે નથી હોરા ભાગવી એમ. એ આમ જો બધા એને આમ ન જોવું અને તું જાવ ગાઢ બકરા સારો. હું નથી જવાનો. એટલે પણ જા હાસુ તો તારા કામ હાટું થઈને જાય. થોડોક વાંધો છે. શેનો? હઉ હા મારા બાપાને કીધો ગુંડી આડાવી જાય, મને શરમ થાય છે. અરે આ નહીં સાંભળે, કાનમાં આંગળીઓ ભરાવી લાગીએ, સાંભળતો નહીં. બસ હાલ હવે એક આવરડી સારવા પેલા લાકડી આલે હે એ કે હું વાંધો આ કે કોને તને કીધું? આ ગોવાળિયા બધા. કોણ કે? અમે તો ગાયું ગોંદરેજ આવીને બધા આમ ભેગા થાવી. મને પૂછે કેટલા તારા બાપા ને તારા ઓનાણા તળણ વાત કરતા હતા ને? મેં કીધું વાત કરતા હતા પણ બેહી ગઈ છે કે શું બેહી ગઈ? મને કે હવે તો ગાયું સારવા ન જાતો, બધું ઠેકાણ આવી જશે. એમ કે તું પડી ગયેલો છો? એને એમ પૂછાય તું કેમ છો ઈ તો પૂછ. હવે મારા ઓનાણા તેડવા ન ગયા. આ બાપો તાર ભાઈ બનશે. તઈ માર ભાઈ બનશે. એન પૂછી કેટલો વાંટો છે પૈણેલો પૂછતો. ભાઈબંધ કેમ છે? એક મુકી તકમ લાકડીઓ કમ બોલો પૂછતો. જો આજે બીજો ભાઈબંધ તો હાથ કરે. ભાઈ એને શેની ખબર હોય હવે? કે તું વાત કરવા પણ 20 વર્ષ તને પડાઈ દીધો. કોણ કે વાંટો? એમને ઉભા રહ્યો તમને જો તમે મને હું કીધું તું શું કે મેં કીધું બાપા મારે ગાય સારો થાય ને. મારે તો મારા કાકા વાત કરવી પડશે. ગાય સારો થાય ને બીજું કાઈ નહીં, ગાય સારો થાય ને. આ લમડે પડાઈ જો હા બે શ્રીફળ, બે અગરબત્તીના પડીકા અને 101 રૂપિયો રામાપીરની માનતામાં આવે છે. બોલ રામા પીરની જય. 100 રૂપિયા બીજા રામાપીરના દિવાલમાં આવે છે. બોલ રામા પીરની જય. તમને કીધું તું મેં કીધું મારો નાણા તેરી આવો. તમે શું કીધું? શું કીધું? બેટા આ વરે મોડું છે, કપા તળ્યો નથી કે થયો નથી એટલે ખમી જા. તો ક્યાં આપણે કપા થયો તો એટલે હું ખમી ગયો. તો અમે જો મા મહિનો આવી ગયો બરોબર. મા મહિનો વીયો ગયો તોય મને તમે કીધું ખમી જા. ખમી ગયો. ખમી ગયો. તમે શું કીધું કે આડી જાડ આવે બરોબર. ખમી જા. ખમી ગયો. હામી જાડ વહી ગઈ. હવે હામી જાડ વહી ગઈ તો હવે તમને એમ ન થાય કે તેડી આવી. પણ હવે એક કામ કરીએ, સૈતર મહિનો જવા દે ને. 17 મહિનો જવા દો. આમના નામ સામે હાવ કરશો તો હું લીધો જઈશ કાકા. એટલે ના ના ઉભો રે. આમ જો હજી વાર છે, એ હજી વાર છે. જો મારા હાટું જોવો આમ જોવો. હાલો આવું છું. આ જોઈ છે ને પછી
આમ જો હા. એને આમ ન જો હું તને કહું કે બોલો હવે તું ગાયું સારી આવી. ગાયું સારવાર નહીં થાય હા મેં કીધું શું થાય ત્યાં પણ તાર વહુ ના તેડી આવી પછી આજ તો હમણાં તો બધી ગાયું ગામના ની ઓટ લઈને જાવ એ સેવા ન કરાય તું તો પાછો સેવા વાળો બહુ થઈ જાય. એમને આપણે અમે આપણી ગાયો લઈને જાવી બધાને લઈને જાવી શું વાંધો છે? તો એમને હા. તો આપણે વરસ મહિનાથી પર તેડવા જાય તો તું એક વર્ષ બધાને ગયું સાહેબ તો એ કઈ નહીં થાય તો જો તો હાલ આવશે એમ ન થાય તઈ ના ઠેક હાલ ને તો તેડી આવી તો આપણ ગાયું સારવાર જાવ તો ખરો હા પણ કાક દિયો તો ખરા મારે ને મારા ભાઈ બંધ રેસ્કો વાપરવાનો છે શું એ તો ભાઈ બહેન આગળ લઈ લેવે ને વાપરવાના એ કઈ મારા થોડા દે એના છે એક એક દસિયું આપો કેમ થયું ગાયું તો પતી ગયું પતી ગયું તો હવે હાલ બે ભાઈ પડ્યું બીજું શું હોય વરાજી મારા ભાભી નું કામ શું તારે એનું કામ છે એ કઈ નહીં લેવું દેવું બાયું નું કામ બાયું ખબર હોય તને ખબર પડે એમાં કઈ એ ભાભી હવે જો અમે નક્કી કર્યું છે આણા તેડવાનું નક્કી કરી ભાઈ જવાનું જવાનું એટલે તમારે મગવું હોય ને આપણે એક જોડી હારવાર મગવી લીજો આવી જશે આપણી જોડી હોતે હોય રે જોડી હોતે તો એ મગવી જ પડે ને અત્યારે અમે મોકો હે મોકો હે પણ એમને આ બે જ કિસ્સામાં જતા કેવા રાડી નાખે એ હાલે નથી ખાતા એ કઈ પણ લે આપણે આજ બરબારું લેવા જાવું બાજી તમારા બે ને શોખ ઓહો હાલ બોલો બોલો શું બોલ હવે લાપસી નાંતર હોય અને અમે બે ભાઈ જાવી તેડી આવી તારા કામ નથી થતું હે તારા કામ નથી થતું કામ નથી થતું તે લાપસી બાપસી બનાવે લોન તેડી આવી બીજું શું હોય એ મેં કીધું ને હું મગવું થોડુંક લેતા આવજો હાટાનું કરવા ક્યાં જવાનું જ નથી થતું એ તો આવી જાય શું? હવે નથી લેવું હવે હાલ મારી
હાલો હવે આ મેકવો ને એ બધું લેતા આવજો અને હવે હું લાપસી ને આંધણ મેકો તો પાસ આવો ને આ તૈયાર થઈ જાય અરે હમણે જ્યાં એવા તરત જ આવ્યા અને નકર તમે હવે તેડી નહીં આવો તો હું વહી જઈશ હાલે આને ડાટી મારી બોલ હાલ પછી રાજ છે કોણ હાલો સાંભળી જાઓ અમારા અમે મંડળમાં જો તે દિવસથી આજ સુધી અમે આ મંડળની અંદર એક વાસણા દાદાનો રાસ ગાવી છે ગમે ત્યાં રમવા ગયા છું કે ગામમાં રમવા છું ત્યાં દાદાનો રાસ ગાયા વિના રહેતા નથી ગાયું છે પહેલેથી જ ગાવી છે ને જે અને એ રાસ છે સોલંકી વીર વસરાજ કેમ કે એ ગાયોની માટે ખપી ગયા હતા અને ગૌપાલ હતા ક્ષત્રિય હતા તો એ દાદાના રાસમાં તમને વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો જે પૂગો તે આપજો કારણ કે ઈ દાદાનો રાસ એટલા માટે ગાવી છે અમે કે પોતાનો ધડ પડી મસ્તક પડ્યું હોય મેદાનમાં ને ધડ ધીંગાણો કરતું હોય એવો દાદાનો રાસ ગાયો છે અને બીજું કહેવાનું એટલું જ છે કે અમારા ગામમાં રામાપીરનું મંદિર ચાલુ છે તમે 10 રૂપિયા આપજો એ પણ એની લેખે જશે તો એ મંદિરના લાભાર્થે જે ભૂગો તે આપજો અને દાદાનો રાસ તો એટલા માટે ગાવી છે કારણ કે જેના મંગળિયા વર્તાતા સૂર્ય શિરો હોય સોલંકી વસરાજ મંગળિયા વર્તાતા હોય અને જીભની માનેલ બેન સારણને કોલ દીધેલ હોય કે જ્યારે બેન તને સંકટ પડે ને ત્યારે મને યાદ કરજે તેથી એ મંગળિયા ફરતા ફેરા અને સારણની દીકરી આવીને એટલું બોલી હતી કે હે વીર વસરાજ પટ પોપટ પારેવા તણીને તો રાણા રમતું મેલ અરે ખેલ ને ખાંડાના ખેલ આજ મારી વેગર નો આવે વાસરા તો ત્રણ મંગળિયા વર્તાતા ઉભો થઈને એટલું બોલ્યો કે આ તમે શું કહો છો તો કે હાંભળ વીર વસરાજ કે ધણ આવ્યું ધણ શેરીએ અને જે ખાડું ના આવ્યું ખાખરે જેને દૂધડીએ તારા દીવા બળતા આજ મારી વેગર નો આવે વાસરા અને ઈ દાદાનો પ્રતાપ તો એવો છે કે કદાચ હડકાયો કર્યો હોય અને એની ધા નાખી દો અને જો કદાચ હડકાયો ચડવા દે એટલે હડકો હાલવા દે ને તો વીર વસરાજ ને પૂજો નકામો છે કદાચ એનો ડોસી અડી ગયો હોય અને દાદાના નામની ફારકી નાખી દો તો તમને ઝેર ન સરવા દે ઈ દાદાનો પ્રતાપ છે કારણ કે અહીંયા તો રામાપીરનો પાઠ છે ને એના કાલાવાલા કરવું છે ને પડાણાનો પીર થઈ ગયો છે અને રણમાં જાય તો જ્યાં એનું મસ્તક પીડ્યું હોય ત્યાંથી 38 કિલોમીટર એનું ધડ લડતું જોયું છે તેથી એનો કેવો જીવ ઉજ્યો છે એટલે ત્રીજા મંગળીએ વરમાળા તોડી અને ઘોડે સવાર થયું અને બાગડતા ધમા જવાની તૈયારી હતી તે આવી એની ઘરના ધર્મની એટલો કીધો કે નાથ તમે ક્યાં જાવ છો એના સામે વાંધો નથી પણ મારી અરજ સાંભળજો કે કાં મરજો ને કાં મારજો કાં મરજો કાં મારજો પીક ના બતાવશો લગાવો સૈયર મને મેણા બોલશે કે કાયર કંઠની છે નાર જો આવો દાદાના નામનો પ્રતાપ હોય અને ઈ દાદાના નામમાં છે આ પાસ કરીને રાજ છે તમને જે વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો મારા વાલા ગોળી લગી આવજો અથવા અમારા એક બાપુ છે એ આ તમે હાથ કરશો તેને આગળ લઈ જશે 50 રૂપિયા દાદાના રાસમાં આવે છે બોલ વીર વસરાજની જય 100 રૂપિયા દાદાના રાસમાં આવે છે બોલ વીર વસરાજની જય